અનુભવોની વાર્તામાં એક નવી વાર્તા એટલે કે નેટ હાઉસમાં ચોડીનું વાવેતર જે અમે જોવા પહોંચી આવ્યા છીએ. તો એ વિશે વિસ્તારમાં માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈએ. તમારું નામ અને ગામ જણાવો. મારું નામ રણછોડભાઈ ભગુભાઈ ખેરાસિયા, ગામ અટલનગર ચાપરેડી, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. આ ચોળી વાવેતર કરી એના અંદાજિત તારીખ તમને ખ્યાલ હશે? અંદાજિત તારીખ 14 જાન્યુઆરી 14 જાન્યુઆરીના વાવેતર કરેલું છે ને આજે જોઈએ તો 31 માર્ચ. બરોબર ને? તો કેટલા દિવસે પહેલી વીણી ચાલુ થયેલી તમારે? પહેલી વીણી સમજી લો ને 15 દી પહેલાં જ થઈ હતી. 15 દિવસ જેવું થયું કે જે હાર્વેસ્ટિંગ ચાલુ છે ને અત્યારે હાલમાં લાઈવ પ્લોટ દેખાય ચાલુ છે એ દેખાય છે. બરોબર. અંદાજે હાલમાં માર્કેટ ભાવ એવરેજ બજાર ભાવ શું આવી રહ્યો? હવે બજાર ભાવ 30 ને 28 ની વચમાં, 28 થી 30 ની વચ્ચે આવી રહ્યો છે. બરોબર. શું લાગે છે તમને કે આ કેટલો ટાઈમ સમય સુધી ઊભું રહેશે? અંદાજિત શું લાગે? અંદાજિત 3-4 મહિના જેવો. 3 થી 4 મહિના. તો જનરલી આ પાક પૂર્ણ થયા પછી આપને સાચી ખબર પડશે કે નેટ હાઉસની અંદર ચોળી વાવવી જોઈએ કે નહીં. હાલમાં ઉત્પાદન, ક્વોલિટી અને ભાવની દ્રષ્ટિએ સારું છે, પણ જ્યારે ઉત્પાદન પરિપૂર્ણ એટલે કે પાક પૂરો થાય પછી શ્યોરિટી આવે કે એકર પ્રમાણે આવકની સામે આવક કેટલી રહેશે. તો આપણે એ નેક્સ્ટ વિડીયોના માધ્યમથી એ માહિતી લેશું. થેન્ક યુ.